નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે એક જીવંત ઝાડ અને એક નિર્જીવ પથ્થર આ બંનેમાં મૂળભૂત તફાવત શું છે? ચાલો આજે એ જ જાદુઈ પ્રક્રિયાઓ વિશે વાત કરીએ જે ખરેખર જીવનને જીવન બનાવે છે. આને જ કહેવાય છે જૈવિક ક્રિયાઓ. સીધી અને સરળ ભાષામાં કહીએ તો આ એવી ક્રિયાઓ છે જે જીવંત રહેવા માટે કરવી જ પડે. જેમ કે શ્વાસ લેવો, ખોરાક ખાવો, મોટા થવું. આના વગર તો જીવનની કલ્પના જ ન થઈ શકે. તો ચાલો આમાં થોડું ઊંડાણપૂર્વક ઉતરીએ. આજના આ વિશ્લેષણમાં આપણે 3 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપીશું. સજીવો ઊર્જા ક્યાંથી મેળવે છે, પછી એનું શું કરે છે, અને છેવટે એ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરે છે. આખી સફર ખૂબ જ રસપ્રદ છે. સારું, તો સૌથી પહેલો સવાલ, બળતણ ક્યાંથી આવે છે? જુઓ, દરેક જીવને ચાલવા માટે ઊર્જા તો જોઈએ જ, પણ એને મેળવવાના રસ્તા મુખ્યત્વે 2 જ છે. કાં તો પોતાનો ખોરાક જાતે જ બનાવેલો, અથવા તો બીજા કોઈ પાસેથી લઈ લો. અને આ જ છે મૂળભૂત તફાવત. એક તરફ છે સ્વયંપોષી, જેમ કે લીલી વનસ્પતિઓ, એ તો જાણે પોતાના રસોઈયા છે. સૂર્યપ્રકાશમાંથી સીધો જ પોતાનો ખોરાક બનાવી લે છે. અને બીજી તરફ છીએ આપણે, એટલે કે વિષમપોષી. આપણે ખોરાક માટે બીજા સજીવો પર આધાર રાખીએ છીએ. હવે આ વિષમપોષીઓની દુનિયા પણ બહુ રસપ્રદ છે. બધા એક જ રીતે ખોરાક નથી મેળવતા. એમાં પણ 3 મુખ્ય પ્રકારો છે. પહેલા છે પ્રાણીસમ, જે આપણી જેમ ખોરાકને ગળીને શરીરની અંદર પચાવે છે, જેમ કે અમીબા. બીજા છે મૃતોપજીવી, જે મૃત અને સડી રહેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે, જેમ કે ફૂગ. અને ત્રીજા છે પરોપજીવી, જે કોઈ બીજા જીવંત સજીવના શરીરમાં કે શરીર પર રહીને એમાંથી જ પોતાનો ખોરાક ચૂસે છે. અમરવેલ એનું ઉત્તમ ઉદાહરણ છે. ચાલો હવે ફરી પાછા આવીએ સ્વયંપોષીઓ પર. અને જ્યારે સ્વયંપોષીઓની વાત થાય ત્યારે પ્રકાશ સંશ્લેષણની વાત તો કરવી જ પડે. આને તમે કુદરતનો સૌથી મોટો ગ્રીન પાવર પ્લાન્ટ કહી શકો છો, કારણ કે પૃથ્વી પરનું લગભગ બધું જ જીવન આડકતરી રીતે આના પર જ ચાલે છે. તો આ આખી પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે? ચાલો એને 3 સરળ સ્ટેપમાં સમજીએ. પહેલું સ્ટેપ, ક્લોરોફિલ, જે પાંદડાને લીલો રંગ આપે છે, એ સૂર્યની શક્તિને શોષી લે છે. બીજું સ્ટેપ, આ પ્રકાશ ઊર્જાને રાસાયણિક ઊર્જામાં ફેરવવામાં આવે છે અને પાણીના અણુઓને તોડવામાં આવે છે. અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ, આ રાસાયણિક ઊર્જાનો ઉપયોગ કરીને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈને એમાંથી ગ્લુકોઝ એટલે કે વનસ્પતિનો ખોરાક બનાવવામાં આવે છે. પણ વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ અંદર લે છે કેવી રીતે? એના માટે હોય છે વાયુરંધ્રો. તમે એને પાંદડાની સપાટી પર આવેલા હજારો નાના નાક કે મોં સમજી શકો છો. આ છિદ્રો જરૂર પ્રમાણે ખુલે છે અને બંધ પણ થાય છે, જેથી કાર્બન ડાયોક્સાઇડ અંદર આવી શકે અને ઓક્સિજન બહાર જઈ શકે. સારું, તો વનસ્પતિની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ આપણી. આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું શરીરની અંદર શું થાય છે? ચાલો આપણા પોતાના શરીરના પ્રોસેસિંગ પ્લાન્ટની એક ટૂર પર જઈએ. આપણા ખોરાકની આ યાત્રા શરૂ થાય છે મુખથી. ત્યાંથી એ અન્નનળી વાટે સીધો પહોંચે છે જઠરમાં. જઠરમાં થોડો સમય રહ્યા પછી એ આગળ વધે છે નાના આંતરડામાં, જ્યાં મોટા ભાગનું કામ થાય છે. પછી મોટા આંતરડામાં, અને છેવટે જે નકામો કચરો વધે છે એ મળદ્વાર વાટે શરીરમાંથી બહાર નીકળી જાય છે. આ આખો એક લાંબો રસ્તો છે. હવે જઠરમાં શું થાય છે એ બહુ રસપ્રદ છે. ત્યાં એક જોરદાર ટીમ કામ કરે છે. પહેલો ખેલાડી છે HCl, એટલે કે એસિડ. એનું કામ છે ખોરાકમાં આવેલા જંતુઓનો નાશ કરવો અને વાતાવરણને એસિડિક બનાવવું. બીજો ખેલાડી છે પેપ્સિન, એક એન્ઝાઇમ જે પ્રોટીનને તોડવાનું શરૂ કરે છે. અને ત્રીજો પણ સૌથી મહત્વનો ખેલાડી છે શ્લેષ્મ. એ એક રક્ષણાત્મક પડ બનાવે છે, જેથી પેલો શક્તિશાળી એસિડ જઠરની દિવાલને જ નુકસાન ન પહોંચાડે. જઠર પછી ખોરાક પહોંચે છે નાના આંતરડામાં, અને અહીં જ પાચનનું મુખ્ય અને અંતિમ કામ થાય છે. પણ નાનું આંતરડું આ કામ એકલું નથી કરતું. એને મદદ કરવા માટે 2 અસિસ્ટન્ટ ઓર્ગન્સ છે, યકૃત અને સ્વાદુપિંડ. યકૃતમાંથી પિત્તરસ આવે છે, જે ચરબીને પચાવવામાં મદદ કરે છે, અને સ્વાદુપિંડમાંથી ટ્રિપ્સિન અને લાઇપેઝ જેવા એન્ઝાઇમ્સ આવે છે, જે પ્રોટીન અને ચરબીનું આગળ પાચન કરે છે. હવે ખોરાક પછી તો ગયો, પણ એમાંથી પોષક તત્વ શરીરમાં શોષાશે કેવી રીતે? આના માટે કુદરતે એક અદ્ભુત રચના કરી છે. નાના આંતરડાની અંદરની દિવાલ પર લાખો કરોડો આંગળી જેવા નાના પ્રવર્ધો હોય છે, જેને રસાંકુરો કહેવાય છે. આનાથી શોષણ માટેની સપાટીનું ક્ષેત્રફળ અનેક ગણું વધી જાય છે. વિચાર કરો, કેટલું સ્માર્ટ એન્જિનિયરિંગ છે. તો આ આખી પ્રક્રિયાનો સાર શું છે?
આપણે જે જટિલ ખોરાક ખાઈએ છીએ કાર્બોદિત પ્રોટીન ચરબી એ બધું જ પાચન થઈને એના સૌથી સરળ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. કાર્બોદિતમાંથી બને છે ગ્લુકોઝ, પ્રોટીનમાંથી એમિનો એસિડ અને ચરબીમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલ. આ નાના અણુઓ જ લોહીમાં ભળી શકે છે અને શરીરના ખૂણે-ખૂણા સુધી પહોંચી શકે છે. સારું, તો પોષક તત્વો લોહીમાં પહોંચી ગયા, પણ હજુ કામ પત્યું નથી. હકીકતમાં સૌથી મહત્વનો તબક્કો તો હવે શરૂ થાય છે. આ ગ્લુકોઝ નામના બળતણમાંથી વાસ્તવિક ઊર્જા એટલે કે શક્તિ કેવી રીતે મુક્ત કરવી? એ શક્તિ જે આપણને જીવંત રાખે છે. આ પ્રક્રિયા દરેક કોષની અંદર થાય છે. સૌથી પહેલા 6 કાર્બનવાળો ગ્લુકોઝનો અણુ કોષરસમાં તૂટે છે અને 3 કાર્બનવાળા 2 અણુ બનાવે છે, જેને પાયરુવેટ કહેવાય છે. આ પહેલું અને બધા માટે કોમન સ્ટેપ છે. અહીંથી જ ઊર્જા મુક્ત થવાના અલગ અલગ રસ્તાઓ ખુલે છે. હવે પાયરુવેટનું શું થશે એ એક વાત પર નિર્ભર કરે છે: ઓક્સિજન હાજર છે કે નહીં. જો ઓક્સિજન હાજર હોય તો જારક શ્વસન થાય છે. આ કણાપ સૂત્રમાં થાય છે અને એમાંથી ભરપૂર ઊર્જા મળે છે. પણ જો ઓક્સિજન ન હોય તો અજારક શ્વસન થાય છે. આ કોષરસમાં જ થાય છે અને એમાં બહુ જ ઓછી ઊર્જા ઉત્પન્ન થાય છે. અને આ તફાવત કેટલો મોટો છે એ આ ચાર્ટમાં સ્પષ્ટ જોઈ શકાય છે. જારક શ્વસનમાં મળતી ઊર્જાની સરખામણીમાં અજારક શ્વસનમાં મળતી ઊર્જા ખૂબ જ ઓછી છે. આ જ કારણ છે કે આપણા જેવા જટિલ સજીવોને સતત ઓક્સિજનની જરૂર પડે છે. આપણને આટલી બધી ઊર્જા વગર ચાલે જ નહીં. આનું એકદમ વ્યવહારુ ઉદાહરણ જોઈએ. જ્યારે આપણે બહુ જોરથી કસરત કરીએ કે દોડીએ ત્યારે આપણા સ્નાયુના કોષોને પૂરતું ઓક્સિજન મળતો નથી. ત્યારે મજબૂરીમાં અજારક શ્વસન તરફ વળે છે. આના પરિણામે લેક્ટિક એસિડ બને છે અને આ જ લેક્ટિક એસિડ જમા થવાને કારણે આપણને સ્નાયુઓમાં થાક અને દુખાવો અનુભવાય છે. તો ચાલો આખી વાતને જોડીએ. આપણે પોષણ દ્વારા ખોરાકમાંથી ગ્લુકોઝ મેળવીએ છીએ અને પછી શ્વસનની પ્રક્રિયા દ્વારા એ ગ્લુકોઝમાંથી એટીપી એટલે કે ઊર્જા મુક્ત કરીએ છીએ. આ જ ઊર્જા છે જે જીવનની દરેક ક્રિયાને શક્ય બનાવે છે, હલનચલનથી લઈને વિચારવા સુધી, બધું જ. આ બધી એકબીજા સાથે જોડાયેલી પ્રક્રિયાઓ જ પૃથ્વી પરના જીવનને વ્યાખ્યાયિત કરે છે. પણ એક ક્ષણ માટે વિચારો, શું બ્રહ્માંડમાં ક્યાંક બીજે જીવન હશે? અને જો હોય તો શું ત્યાં પણ ઊર્જા મેળવવા અને વાપરવાના સિદ્ધાંતો આવા જ હશે કે પછી જીવન કોઈ સાવ અલગ જ નિયમો પર ચાલતું હશે? આ એક એવો સવાલ છે જે વિજ્ઞાન અને કલ્પના બંનેને પડકારે છે.